એ લ્યો રમેશ હો અગુ ને લવી બે બાધી પડ્યા હરિયાઈએ કેવી મજા આવે તમને મારો વિડિયો જોવાની બહુ મજા આવે છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો વાગી ગયા છે 10 અને આજ કેવું થયું તમને કહું જો ઘી બનાવવા બેઠી ને તો બાટલો પૂરો થઈ ગયો પાછો બાટલો આવી જાય ને બીજો બાટલો આવ્યો તો હવે બાટલો ચડાવીશ પછી ઘી બનાવીશ પછી રાંધીશ તો આપણે બેરેલા તમે બધા કહેતા હતા ને કે હગુ તમારી શું થાય છે તો આપણે પૂછાવી મમ્મીને ને કે હગુ શું થાય આને જો બિસ્કિટ ખાઈને પાડાને ઘણું પડ્યું રહેવું ક્યાં ગઈ હગુ અહીંયા જલ્દી તું કોના ઘર આવી રોકાવા માસીન ઘર તાર માસી થાય છે હા માસીન ઘર રોકાવા આવી બધા તને એમ પૂછતા હતા કે અગુ તમારી શું થાય અને હું રોકાવા આવી છે કે બોલ માસીન ઘર આવી એમ કે માસીન ઘરે આવી પેપ્સી ખાઓ બધા પેપ્સી ખાવા બેહી ગયા ખાઓ તો બોલાય તને કહું છું પેપ્સી ખાવા લો એમ હરખું બોલ તું બોલ આપડા ગુ હાલો પેપ્સી ખાવા જો હા તું બોલ હાલો પેપ્સી ખાવા હા તું બોલ હાલો પેપ્સી ખાવા સારું આવડે ત્રણે બેનપણીઓ છે હો હરખી હું રમતા હતા એ તમે આ કુંડાળા ગાડીને રમતી હતી એક આ બે અને આ ત્રણ એક અહીંયા જો હંતાઈ ગયો હા ઈ તો નાની દેખાય છે પણ હજી નક્કી નથી એનું કાંઈ રમે નો ઓળખો છો આને આ લાલ ટી શર્ટ વાળી છોકરીને ભાવિકા બેન દીદુ હે દીદુ કા ભાવિકા કેવા દે ને કોઈ નથી ખબર આ તો દીદુ લે ને ભાઈ હગુ નામ શું હે હગુ સાચું પવિત્રા પવિત્રા નામ એનું પણ હગુ કે બધા કા હગુ થી ઓળખાય છે તો બરોબર જ છે એનું નામ લવિકા છે એનું નામ ખુશી છે લવી કે છે બધા લવિકા ને બદલે લવી રમો હવે પોદરા કરી ગઈ ગાય રમો આવે જાઓ પોદરામાં ઠેકડા મારો તો મજા આવે કા દીદુ રમો જાઓ ત્યાં પેપ્સી ખાવી છે હાલો તમે રમો હું તમને હે ને બતાવું બધાને તમે હું રમો છો પગાડી જાય ચીટિંગ કે આવડા કુંડળા ન આવે લવી કોઈને જીતવા નહીં દે જો ફટાફટી કૂદવા માંડી છે લવી ઠેકડા મારા માર થઈ હે રમેમાં કુંડળા પગ દે દે એનું હું બાઉન્ડરી મારવી દઈએ ઈ તો ચીટિંગ કહેવાય ને અરે અડી બડી જાય ઈ કઈ નહીં જોવા ડાયરેક્ટ માથે ધોડો જાન પાછ ને ધડો ઠેકડા માર એવું થયું ને હાલે એમ કે હાલે એવું એ લ્યો આગળ જાઓ મમ્મી તમને મસ્ત દોર દે જો મોટા હા કેક કાપી નાખી ખુશીએ કેક કાપી મમ્મી રમે છે ચોલો આયલો આવે આમ જો હું લેવા ગયો તો ટીવીમાં કોને કરું તા તો કે જોશ ના ફૂલ ન્યા ગયો એમ કે દીધું તો હે રેમ તો સાગર રેમ તો ખરી એક ફેરી તો રામ આ દીધું હાલ તાર લેવલ આવી ગયું તું કેસ ને આ માર લેવલ હોવું છે એના લેવલ ની હું નથી તયું આ લેવલ ના હે અત્યારે બતાય પેલા બહુ રમતો હાલો હગી કર નાખો હગુ કર નાખવાની હે
અગુનું નામ એવું રેને ગુગુ કરે હજુ રેન્યો બોલતો હોય ને અગુન નામ ત્યારે ને બોર થી ને સાંભળજો રેન્યો બોલશે ગુ ગુ એવું સંભળાય મને કેવું સંભળાય હું કરું મારે બાટલો ચડાવવો છે તો ગેસનો બાટલો સિલિન્ડર ફિટ કરી દઈ એટલે કંઈક રાંધી 10:30 થઈ ગયા હે તો પછી મળશી બપોરે ખાવા ટાણે તો ફેમિલી હે ને હું મમ્મી બે અંદર આવતા રહ્યા ને તો હગુ ને લવી બે બાધી પડ્યા તો હગુ બેન હે ને રોવા માંડ્યા છે હરિયાઈ ગયા દુકાન લઈ જાય તો માની જાય હાલો હગુ બેન દુકાને આજ જો નવી અગરબત્તી ને નવા પતાકડા આવ્યા અગરબત્તી આવી જો આજ નવી અગરબત્તી આવી છે જરીવાળી છે કે એમને છે જરીવાળી દેવી અમે બે મમ્મી દુકાન જાય છે હો હાલ હાલ ચંપલ પેલા આયા જ જઈ રાજેશ્રી બેન ઈ તો એ ખુલી છે એક વાર જાવ તો હાલો માસી હાલો જલ્દી આપો તમે કીધું તું કે મારો વિડિયો એક મસ્ત બનાવી છે ક્યાં ગયો બોલાવો મારો નાનો સબસ્ક્રાઇબર હા ક્યાં ગયો ઈ એવું હે નિસાડ ગયો હે લવીનો ને બધાયનો ઉતાર્યો તા આજ તો કઈ જાય નથી હા હે ઓન ઠેક તે ક્યાં રહી છે 12 વાગે હે હગુ લઈ લે હું લેવું હાલ કી લેવું હું લેવું યમી સ્ટિક એ કેવાંચ યમી સ્ટિક આપી દ્યો પ્રિન્સુ બહુ જોતો લાગે મારા વિડિયો હે લાવો હાલે કાલે મને દેતો તો જોય યાન કોને દેસ મને દેસ લાવો આ નાનો સબસ્ક્રાઇબર હંધાઈ થી અરે પ્રિન્સુ તો બહુ શોખ છે એને તો બહુ જ શોખ છે કેવી મજા આવે તમને મારો વિડિયો જોવાની બહુ મજા આવે હે આલ્યો પૈસા બીજું કાઈ નહીં બસ એટલું શર્માઓમાં તમે ડેલી ખોલો એટલે આવું હાલો હાય લાગુ અંદર જઈ પૂજા ભાભી ઘરે અમાર રઘુ બેન ડેલી ખોલે હાલો અમે આવ્યા તમાર ઘરે તે ઓલો નથી પ્રિન્સુ કા નગર તે તો હા તારે વિડિયો જોઈને તારે કાલે સુધી જોતા હતા હા એ કેવાંચ તું જોસ એને મજા આવે મંડી એને તો બહુ ગમે સમજા કે રાત તમે હેલો આવ છો કાલ સાંજે બહુ રમતા હા હે તને બહુ ગમે હા બહુ જ ગમે કેવો ક્લાસ રમો એ લવિન બધે રમતા જોતા કે બીચ ને એ બધે હોતન કેતા હતા પાયલ અને ના વિડિયો બહુ આવે હા હું કાલ માસી ને કેતી તો માસી હું સાડી પહેરીને તૈયાર થઈને રહી ઈ તૈયાર નતો થલા હા નથી ના હા હા એન બહુ શોખ છે હું પછી મોટો થઈને એવું જ હા એમ કીધું સબસ્ક્રાઇબર બનવું હે યુટ્યુબર ને યુટ્યુબર બનવું છે અરે રે ઓલો છોટો છોટો કે મમ્મી આમાં ઓલું કર નાખો કે સબસ્ક્રાઇબ ને લાઈક ને એવું હા લાઈક અને સબસ્ક્રાઇબ કર નાખો એ કે હા હા હાલો હજી રાંધવાનું બાકી છે હા તો મારે અડધું રંધાઈ ગયું અડધું બાકી છે હા તો બનાવી નાખો હમણાં આવી જાય કા હા 12 જેટલા આવી એટલે જ ને હા હાલો આવજો આવજો હા હા રોંઢ આવી ટાટા તો ફેમિલી હે ને 1 વાગી ગયો હે ને હવે હે ને
1 વાગી ગયો હે. હવે ખાઈ લે, ભૂખ લાગી છે તો મમ્મીને ને શું બનાવી જોઈ આવી. પાડાભાઈ હુતા છે એટલે પીલુભાઈ હુતા છે. એક કેરેટ ભરાઈ ગયું અગરબત્તીનું. ખાવા બેહી ગયા. તમે કેમ ડુંગળી સુધારવા માંડ્યા અત્યારે? શું બનાવ્યું મમ્મી? ચણાની દાળ અને ગુવારનું શાક. ચણાની દાળ, ગુવારનું શાક ને બાજરાના રોટલા, છાશ, ડુંગળી સુધારે છે ને રોટલી. હગુબેન રોટલો નથી ખાતા, નથી ભાવતો. શેનું શાક છે હગુ? હે તાર મમ્મી નથી બનાવતા? તો તાર મમ્મીને કહેતી હોય તો બનાવવાનું. શેનું શાક હે તો કે? બધા એમ કે આલો ખાવા, એમ કે ખાવા હાલો. હા હાલો. એનસી ભાષા બોલો. એટલું જ કહેવાનું કા આલો ખાવા કે. હાલો એન કરતા એમ કરે હાલો ઠૂસવા એમ કરે. અરે એમ બોલવા કરે. તમે કહી દે એવું હાલો. તમે કહી દો કઈ ખારું તો હાલો જમવા, એમ તો કહી દો. હાલો બધાય જમવા. હું ડુંગળી ડુંગળી વાહ જાવ પછી કે હવે આપણે ખાઈ લઈ, ભૂખ લાગી છે. મારે તમને હું રોજ રોજ બતાવું, કેમ કે મારે એકલીને તો પાસ્તા જ ખાવાના હોય. જો એકલાને હું ખાવું, પાસ્તા સિવાય કઈ હોય જ નહીં મારે. એટલે મારે કઈ ખાવાનું બતાવવાની જરૂર તમને છે નહીં. તો ખાવું હોય તો આવતા રહેજો. સાંજે કંઈક મસ્ત બનાવીશું ખાવાનું. ત્યાં સુધી બાય બાય. તો ફેમિલી હે ને 9 વાગી ગયા હે, બેહી ગયા હી જમવા. તો જમવામાં છે શ્રીખંડ ને રોટલી. આજ છે શનિવાર એટલે શ્રીખંડ લઈ આવ્યા છે. પૈસા આવ્યા હે. કાલ કપડા લેવાના મારે કા. હા કયો સાચું કહું, મારે કાલ કપડા લેવાના. હું લઈને આવીશ ને હું તમને બધાને પહેલા બતાવીશ કે મેં બધાને હું બતાવીશ કે મેં કેવા કપડા લીધા નહીં. હજી આ લઈ જાય તય થાય. કાલ રવિવાર છે ને એટલે નક્કી ન કહેવાય. કાલ ગામ ખુલ્લું હોય બંધ હોય એ પ્રમાણે ખાવું પડે. લઉં કે ન લઉં, હજી ગમશે તો લેવીને પણ થયું. તો કેવું છે કાંઈ તમારે મોઢે મગ ભર્યા? થોડુંક બોલો તમારી ફેમિલી વિશે. હું તો ફેમિલી તમે એને પાયલને સપોર્ટ નથી કરતા. મને સપોર્ટ કરો, એને સપોર્ટ ના કરો એમ. તો ફેમિલી તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરતા જજો. અને તમારા ભાઈબંધ દોસ્તારને બધાને શેર કરી દેજો. બસ મારો વિડિયો શેર કરી દેજો એમ. હા, પાયલનો વિડિયો બધાને શેર કરો. ટૂંક સમયમાં મારી નવી ચેનલ આવશે કા. ના ના, હવે તો મેં તમારી? કંઈક અલગ આમ ડિસિઝન લીધું હોય પણ હજી નહીં, પણ થોડોક ટાઈમ પછી તમને ખબર પડશે. આમ અલગ અને ડિસિઝન મારા માટે સારું હોય પછી તોય હું તમને પૂછીશ શું કરું શું ન કરું, પછી જોઈ. તો હાલો બધાય જમવા. શ્રીખંડ ને રોટલી. પાયલ કે તમે કાલે એકલા શ્રીખંડ ખાઈ લીધું, આજે અમારે ખાવાનું હોય. તો મમ્મી એને શ્રીખંડ ખાઈ છે. સેમ અમે જ છે ખાઈ, કા? અમે રોટલી ને શ્રીખંડ બનાવ્યું હોય ને એને રોટલી શ્રીખંડ હગું ખાઈ છે ને તો ખાઈ છે. એટલે ત્યાં કઈ બ્લોગ બનાવવાનું. આ તો કાલે શ્રીખંડ ખાય, આજે શ્રીખંડ ખાય તો રોજ શ્રીખંડ જ ઊભું જ હોય એને. કાલ મને તડકો લાગે તમને ખબર છે ને. કઈ તડકો નતો લાગ્યો? આજ છાયા હતું. આજ ભયંકર તડકો હતો. હું તડકે નતો, આજ છાયા હતું. એટલે પછી મારે કઈ હું કઈ બપોર નતો લેવો અને બપોરે ખાલી પાસ્તા ખવડાવ્યો. ભેળ કોને ખાધી હતી? મેં. આ ભેળ બનાવી દીધી કે ભેળ ખાઈ લે ને પાસ્તા ખાઈ લે પછી ખાઈ લે. 4:30 વાગે એવા તો કેમ મારે તમને કેવું હા. કે શાક રોટલી કરી દઉં. તો હવે બ્લોગ એ લાંબો થઈ ગયો હોય ને, મળીએ બીજા બ્લોકમાં કહી દો. તો બાય બાય, ટાટા સીવ. મળીએ બીજા વર્ગમાં. રાધે રાધે. તો હે ને હવે કાલ મળીશું નવા બ્લોગ સાથે. કાલ હું નહીં બનાવું, કાલ રવિવાર ને એટલે કાલ તમારે બનાવવાનું છે ફાઇનલ. તમે કોમેન્ટ કરી નાખજો એટલે હું સવારે પછી જોઈશ. હા એટલે ખબર પડે કા. તમે વિડીયો જોવો ને તે ભેગી કોમેન્ટ કરી નાખજો. કોણ બનાવે? હું કે હા, કઈ ચેલેન્જ બનાવીશું, નકર પ્રેન્ક બનાવીશું કા. કોની માથે પ્રેમ કરે કરવો વિચાર. વિચારવું પડશે. એટલે તમે એ કહેજો કે કોણ બ્લોગ કોણ બનાવે. હું બનાવું કે રેનિસ બનાવે? હા, શરૂઆત કોણ. પણ કાલ નો દી મને એક દી રજા મળવી જોઈએ મારી ડ્યુટી માંથી. આપણે કોઈ દી રજા જ નથી આવતી. તો આ મારી વાતો ખૂટશે જ નહીં. તો બધાને બાય બાય, ટાટા સી યુ. રાધે રાધે, જય માતાજી.
તમે કઈ કેવું બાય બાય કહેજો બાય બાય કહી દીધું બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ